નમસ્તે. આપણે લાસ્ટ ટાઈમ કેટલાક દાખલાઓ જોયા, ખરું ને? બીજા હજી જોઈએ થોડાક દાખલાઓ વધારે. આવી કંઈક રકમ છે, ધ્યાન આપજો. અગત્યના દાખલાઓ આજે ગણીશું. હવે અહીંયા આગળ સાઈન છે જ, તો ચલ વાળું પદ એડજસ્ટ કરી દો. x માઇનસ એ પહેલા લખી દીધું, વત્તા a. જો રકમ ના બદલાવી જોઈએ, સ્વરૂપ બદલી શકાય આપણાથી, dx. એટલે છેદના આર્ગ્યુમેન્ટ ને આપણે ઉપર એડજસ્ટ કર્યું. ચાલો હવે આ કયું શું થઈ ગયું? sin ઓફ આલ્ફા પ્લસ બીટા. તો sin આલ્ફા cos बीटा प्लस cos अल्फा sin बीटा. तो sin अल्फा cos बीटा वत्ता cos अल्फा sin बीटा નો ઉપયોગ કર્યો. હવે એને છૂટા પાડી દો. આની નીચે આ ગોઠવશો તો આ cos એ અચળ પદ તરીકે હું બહાર લઈ લઉં, કારણ કે dx એટલે ચલ x કહેવાય, એમાં x નથી. આ બે પદ તો ઉડી જાય છે, dx. ત્યારબાદ આ પ્લસ, આમાંથી પણ sin ને બહાર લઈશું. આ બેની મદદથી cot, cos upon sin એટલે cot થઈ જશે, ખરું? આ cos એ, આનું ઇન્ટિગ્રેશન x. ચાલો cot નું ઇન્ટિગ્રેશન એટલે log માનાંકમાં sin. અને x ના સહગુણક વડે ભાગવાનું, એ તો 1 છે, વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જશે. એટલે આવું છેદમાં જે આર્ગ્યુમેન્ટ છે એ ઉપર એડજસ્ટ કરી દીધું છે. આજે થોડાક આવા બધા કંઈક દાખલાઓ છે, 2-3. ચાલો એક બીજો જોઈએ. ઇન્ટિગ્રેશન 1 upon sin of into sin of dx. ચલો ધ્યાન આપજો. હવે આને કઈ રીતે એડજસ્ટ કરું છું તે તમને કદાચ sin ની જગ્યાએ cos પર આપી દે. ચાલો તો sin ઓફ, હવે આ બંને ની બાદબાકી ઉપર એડજસ્ટ કરવાની. કે બાદબાકી એ સમજાવો. બાદબાકી એટલા માટે કે x ઉડી જાય, કારણ કે ઉપર 1 છે. હવે જુઓ, સાદુ રૂપમાં x તો ઉડી ગયું, પણ માઈનસ a અને વત્તા b થઈ ગયું, એટલે sin of b minus a થયું. એ વધારાનું છે. જુઓ ઉપલા સ્ટેપમાં આ પદ છે જ નહીં, પણ છતાં આપણે લખ્યું છે. હા, તમે કદાચ આને પહેલા અહીંયા અને પછી આને અહીંયા લખી શકો છો. તો અહીંયા sin of a minus b થઈ જશે. એટલે આ વધારાનું પદ અહીંયા બેલેન્સ કર્યું. અચળ પદ બેલેન્સ થાય, ચલ બેલેન્સ ના થાય, એટલે બાદબાકી કરવાની, એટલે x ઉડી જાય. એટલે સરવાળો નથી કર્યો. ચાલો આગલા દાખલાની જેમ જ
sin alpha cos beta minus cos alpha sin beta અને છેદ એવો ને એવો જ છેદ એવો ને એવો જ 1 sin of b minus a એમ નામ ધ્યાન આપજો છૂટા પાડી આ બે ની નીચે તો શું થશે આ બે પદ ઉડી ગયા એટલે cos upon sin એટલે cot ત્યારબાદ આ માઈનસ અહીં શું થશે આ બે પદ ઉડી જશે એટલે cos upon sin એટલે cot આવું સાદું રૂપ થયું cot નું ઇન્ટિગ્રેશન બરાબર આવડે તમને log માનાંકમાં sin અને x ના સહગુણક વડે ભાગવાનું જ પણ 1 એટલે ચાલે માઈનસ log માનાંકમાં sin વત્તા c તો આ રીતે આપણે આનું ઇન્ટિગ્રેશન મેળવી શકીએ છીએ હવે જે થોડાક દાખલાઓ આપણે જોવા માંગીએ છીએ એ આ ટેકનિક પર આધારિત છે લખાવેલો છે નિયમ મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ તો એક ઘાત વધી જાય જે ઘાત એનો છે એનો ઉપયોગ હમણાં પણ આજે પણ એક બે જગ્યાએ કર્યો આપણે હવે થોડાક આવા સૂત્ર પર આધારિત દાખલાઓનો અભ્યાસ કરીએ યાદ આવી ગયું ને સૂત્ર લખાવેલું છે શરૂઆતમાં ચાલો इंटीग्रेशन 3x² - 4x + 5 घात છે 3/2 આ 3x - 2 dx આવું ગુણાકાર સ્વરૂપ હોય ને તો જેના પર ઘાત છે એને પહેલા મૂળ વિધેય માની લો આની ડેરિવેટિવ શું થાય तो भाई x² ની ડેરિવેટિવ 2x એ 2x અને આ 3 એટલે 6x યાદ રાખજો 6x અને અહીંયા -4 અને આ પાંચમી 0 6x - 4 થયું અહીં કેટલા છે 3x - 2 એટલે ડબલ છે તો જુઓ અહીંયા આપણે 6x - 4 કરી દઈશું અને 2 વડે ભાગીશું એટલે 2 વડે ગુણ્યું 2 વડે ભાગ્યું કારણ કે આપણી જરૂરિયાત 6x - 4 ની હતી એટલે ત્યાં 2 વડે ગુણવું પડે તો 2 વડે ભાગવું પણ પડે જો કઈ રીતે લખીએ છીએ આમ તો ખ્યાલ છે જ વચ્ચે લખ્યું પણ છતાં અહીંયા લખાશે ડેરિવેટિવ ઓફ આપણું મૂળ વિધેય dx આવું લખવું પડશે તો સૂત્ર પ્રમાણે
એક ઘાત વધારવી પડે 3/2 + 1 કરો તો 5/2 થાય. મોડે ના ફાવે તો લખીને કરવું. ચલો આ 2 ઉડી જશે કે 1/5. બાકી બધું એવું ને એવું જ લખ્યું છે. તો હમણાં જે તમને સૂત્ર યાદ કરાવ્યું એના પર આધારિત આ દાખલો. બરાબર. એટલે ડેરિવેટિવ થતી હોય પણ આવી કંઈક 2 વડે ગુણવું પડે, 3 વડે ગુણવું પડે તો ગુણી નાખવાનું અને ભાગી નાખવાનું. બેલેન્સ કરવું પડે ગણિતમાં હંમેશા. રકમ ના બદલાય, સ્વરૂપ બદલી શકીએ છીએ. ચલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન x³ * વર્ગમૂળમાં 5x⁴ + 3dx. હવે આમ જોવા જઈએ તો આના ઉપર ઘાત કહેવાય 1/2, હે ને, વર્ગમૂળ એટલે. આની ડેરિવેટિવ શું થાય તો ભાઈ 5 એમના x⁴ એટલે 4x³ તો 5 હતા, 4 આવ્યા, 5 ચોક 20x³ થયું. 3 ની 0 એટલે 20x³ એમાં x³ તો છે જ, 20 નથી, કઈ વાંધો નહીં. તો જો કઈ રીતે લખીએ, પહેલા આ પદ લખી દીધું ઘાત 1/2 સાથે, પછી અહીંયા 20x³ તો અહીંયા 20 વડે ભાગાકાર પણ કરી દીધો. બેલેન્સ કરવું પડે હંમેશા. હવે 1/20 આ છે ડેરિવેટિવ ઓફ 5x⁴ + 3 એની ડેરિવેટિવ છે. ચલો અહીંયા એક ઘાત વધારવી પડે વત્તા c, અડધામાં એક ઉમેરી તો 1/2 એટલે 3/2. બરાબર. જે ઘાત એ છે. હવે આ 2 ક્યાં જશે, અથવા આ 2 અહીંયા ઉડે 10 તો 10 તારી 30 વત્તા c. આ રીતે બાજુમાં ડેરિવેટિવ આવતી એટલે ગુણાકાર સ્વરૂપ હોય ત્યારે આ સૂત્ર યાદ આવવું જરૂરી છે. ચાલો બીજું એક જોઈએ. ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં dx. ચાલો ધ્યાન આપો. હવે અહીંયા આમ તો ભાગાકાર સ્વરૂપ દેખાય છે પણ આવું વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, છેદમાં તો ઘાતને ભૂલી જાઓ. કોઈ પણ ઘાત હોય એને ભૂલી જાઓ એક વખત. x² ની ડેરિવેટિવ 2x, 6x ની 6, 2x + 6 એટલે આનું ડબલ થયું. બરાબર. હવે આને ઉપર ધક્કો મારી દો એટલે ઘાત થઈ ગઈ -1/2 અને આ 2x + 6 એમના.
છે ડેરિવેટિવ ઓફ x² + 6x + 4dx, એ આની ડેરિવેટિવ છે. તો પહેલી નજરે ભાગાકાર લાગ્યું, પણ આવો ઘાતમાં એટલે કે છેદમાં આ રીતે ઘાત હોય ને તો પહેલા ઘાતને ભૂલી જાઓ અને અંદરના પદની ડેરિવેટિવ શું થાય છે જોઈ લો, તો પછી છેદને ઉપર ગોઠવી લો. આગલું સૂત્ર એનું એ જ. તો એક ઘાત વધારવી પડે, -અડધો છે એટલે +અડધો + c. નેક્સ્ટ સ્ટેપમાં 2 ઉડી જાય એટલે આ વધે એટલે વર્ગમૂળ લખી દઉં, ઘાત 1/2 છે એટલે +c. આ ટેકનિક ધ્યાનમાં રાખજો કે છેદમાં વર્ગમૂળ, ઘનમૂળ કે કોઈ પણ ઘાત હોય એને ઉપર ધક્કો મારી દેવો અથવા અંદરના પદની ડેરિવેટિવ ઉપર થાય છે કે એડજસ્ટ કે નહીં એ જોઈ લેવી. એકમાં કર દો આ દાખલો MCQ માટે. ચલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન sin² log x ના છેદમાં x dx. ચાલો હવે આ એક જોઈ લઈએ. હવે અહીંયા આર્ગ્યુમેન્ટમાં જ્યારે આ રીતે log x હોય ને તો એના માટે ધારી લેવું. ધારો કે log x બરાબર t ધાર્યું. ચાલો log x ની ડેરિવેટિવ 1/x જાણો છો. જ્યારે ધારણા ધારો ત્યારે ડેરિવેટિવ શોધવી પડશે. log x ની ડેરિવેટિવ 1/x dx = dt. તો હવે શું થયું? ઇન્ટિગ્રેશન sin² t અને આ 1/x ને dx જે આ રહ્યું એની જગ્યાએ dt. ચેક કરી લો. log x બરાબર t, પછી ડેરિવેટિવ માં epy અવશ્ય ફોલો અપ કરો. ચલો sin² તો પ્રમાણિત છે જ નહીં, ના ડેરિવેટિવ માં ના ઇન્ટિગ્રેશન માં. sin² એટલે માઈનસ ડબલ આર્ગ્યુમેન્ટ ભાગ્યા 2. ચલો છૂટા પાડી દો. આ રીતે છૂટા પાડી દીધા. ચાલો 1/2 ઇન્ટિગ્રેશન dt એટલે t -1/2 cos નું ઇન્ટિગ્રેશન sin અને t ના સહગુણક વડે ભાગવાનું છે. t ના સહગુણક વડે ભાગવું પડશે. હવે કિંમત મૂકી દઈએ. 1/2 t ની જગ્યાએ log x -1/4 sin of 2 log x + c. t ના સ્થાને log x કિંમત મૂકવાની છે, કારણ કે અંતિમ જવાબ x ના રૂપમાં હોવો જોઈએ. રકમ x માં તો જવાબ x ના રૂપમાં જ હોવો જોઈએ. એટલે આ રીતે ઘણી જગ્યાએ sin² આવશે, cos² આવશે, એ પ્રમાણિત નથી. બરાબર? ડેરિવેટિવ માં નહીં ને ઇન્ટિગ્રેશન માં પણ નહીં. તો એને આ રીતે લખીને જ આગળ વધી શકાય ઇન્ટિગ્રેશન ની અંદર. ઇન્ટિગ્રેશન ચલો બીજો એક જોઈએ. વર્ગમૂળમાં 1 + log x છેદમાં x dx. ચાલો શું કરીશું? જો 1 + log x ની ઘાત 1/2 લખો
આ 1/x વિચારી લો, જે છેદનો x છે એને 1/x વિચારી લીધો, એટલે ભાગાકાર નહીં પણ હવે ગુણાકાર સ્વરૂપ દેખાય છે. હવે આના ઉપર ઘાત છે તો આની ડેરિવેટિવ શું થશે? ભાઈ 1 ની ડેરિવેટિવ તો 0, log x ની ડેરિવેટિવ 1/x થાય, તો ઇન્ટિગ્રેશન 1 plus log x ની ઘાત 1/2 અને આ છે ડેરિવેટિવ ઓફ 1 plus log x dx. આ 1/x આની ડેરિવેટિવ છે, 1 ની 0 અને log x ની 1/x. ચાલો મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ આવી ગઈ તો એક ઘાત વધારવી પડે, વત્તા c, 3/2 નીચે 3/2 વત્તા c. આ રાખી મૂકો અથવા અહીંયા 2/3 કર દો, વત્તા c. ચાલો એક બીજો લઈએ, 1 minus tan x ના છેદમાં 1 plus tan x dx. આમ દેખાય છે શું? ભાગાકાર સ્વરૂપ દેખાય છે, પણ કઈ થઈ શકે એમ નથી. ડેરિવેટિવ tan ઉપર tan, બંને tan હોય તો, અને આવું કોઈ સૂત્ર પણ નથી, તો આને તમે sin cos માં ફેરવી નાખો. એટલે આ cos x minus sin x થશે, આ cos x વત્તા sin x થશે. આ રીતે લસા લીધો, અંશ છેદનો લસા સરખો છે એટલે લસા લખાય નહીં. હવે અહીંયા ભાગાકાર સ્વરૂપ આવ્યું એટલે અહીંયા એક બીજું સ્વરૂપ આપણે જોયું કે છેદ એ મૂળ વિધેય ને ઉપર ડેરિવેટિવ હોય, તો log માનાંકમાં મૂળ વિધેય વત્તા c. આવું પણ એક સૂત્ર જોયું પહેલા જ દિવસે, પહેલા જ વિડિયોમાં. ભાગાકારમાં છેદ મૂળ વિધેય ને ઘાત અંશમાં જે હોય ને એ છેદની ડેરિવેટિવ હોય. હવે અહીં જુઓ, cos ની ડેરિવેટિવ છે minus sin x. ડેરિવેટિવમાં શું છે કે રકમનો પહેલો અક્ષર c હોય તો જવાબમાં માઈનસ સાઇન આવે, અને sin x ની ડેરિવેટિવ cos x. એટલે ઉપર જે છે એ છેદની ડેરિવેટિવ છે, અને આ છેદ એવો ને એવો છે. dx આ રીતે. પેલામાં બાજુમાં આવતો તો ગુણાકારમાં, અહીંયા અંશમાં ડેરિવેટિવ આવશે. એટલે આનો જવાબ થઈ ગયો log માનાંકમાં cos x sin x c. છેદ એ મૂળ વિધેય, માનાંકમાં f of x મૂળ વિધેય એટલે કે છેદ જે હોય તે. તો આ દાખલો આ રીતે ગણી શકાશે. ચાલો બીજો એક જોઈ લઈએ, ઇન્ટિગ્રેશન sin 2x ના છેદમાં m plus n cos 2x નો વર્ગ dx. ચાલો
આવું પદ છે, આવું કંઈક હોય ને તો એની ડેરિવેટિવ જોઈ લેવી અલગ એઝ એ ફેર વર્ક છે. આગળ d/dx આની ડેરિવેટિવ શું થશે તે m અચળ પદ તરીકે ડેરિવેટિવ 0 ભૂલી જાઓ. આ સહગુણક n m ના cos ની ડેરિવેટિવ અથવા તો તમે એવું માની લો કે આપણે એક કામ કરો એના માટે ધારી લઈએ એટલે આ જ વસ્તુ આવી જશે. આના માટે t ધારી લીધું વિધાઉટ ઘાત. આની 0 in cos ની ડેરિવેટિવ માઈનસ sin x ના સહગુણક વડે ભાગવું પડે એની જોડે dx ને અહીંયા dt લખવાનું. હવે રકમમાં અહીંયા sin 2x dx જ છે. બરાબર, એટલે અહીંયા શું થશે -2/n dt. આ n m ના cos ની ડેરિવેટિવ માઈનસ sin સોરી અહીંયા મેં ભૂલ કરી દીધી. ડેરિવેટિવ છે એટલે into 2dx બરાબર dt. આવું કોઈક વાર થઈ જશે. ડેરિવેટિવ માં બાજુમાં આવે બહારથી અંદર એટલે sin 2x dx બરાબર -1/2n dt. ડેરિવેટિવ માં આની ડેરિવેટિવ પછી આની ડેરિવેટિવ બાજુમાં આવે. ચાલો તો ઇન્ટિગ્રેશન 1/t² અને આ બે છે તે આ રહ્યા એટલે -1/2n dt. -1/2n બહાર લઈ લીધું. ચાલો t⁻² લખી દઈશું. અહીંયા આગળ લખીશું t⁻1 છેદમાં -1. ઘાત એ છેદ એક ઘાત વધારવી પડે. ઇન્ટિગ્રેશન છે. સાદુ રૂપમાં માઈનસ માઈનસ પ્લસ આ 1/t t⁻1 એટલે આ t ની જગ્યાએ આપણી પેલી કિંમત વત્તા c. તો આ રીતે આનો જવાબ આપણે લાવી શકીએ છીએ. તો આ રીતે થોડાક દાખલાઓ આપણે અહીંયા ગણ્યા. બરાબર છે, હજી બીજા ગણીશું. લેવલો બદલાતા જાય. આ બધા દાખલાઓ ફરીથી જોવાના, લખવાના. નોટમાં તો લખેલા છે પણ પછી રફમાં ગણવા પડશે. ત્યારે તમે એમને લખ્યા, હવે સમજીને લખવાનું છે. આ રીતે મેં સમજ આપી. ઓકે, તો આજે અહીંયા આપીશું.